વડોદરાના ડભોઈ એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો સામે આવ્યો છે। ડભોઈથી વડોદરા જતી બસનો રૂટ ડાયવર્ટ કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો। મુસાફરોએ એસટી ડેપોમાં ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો। 1 કલાકથી વધુ સમયમાં બસ ડેપોમાં હોબાળો થયો હતો। પોલીસની મદદથી આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો। ડભોઈ બસ ડેપોથી ઉપડતી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસોનો રૂટ કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈને વડોદરા તરફ જવાનું કરાતા મુસાફરોએ વિરોધ નોંધાવ્યો। મુસાફરોનો આરોપ છે કે રૂટ બદલાતા નિયમિત અપડાઉન કરતા લોકોને હાલાકી પડે છે। સીમા તલાવ કીર્તિસ્તંભ વડોદરા સિટીનો રાબેતા મુજબ રૂટ કાર્યરત રહે તેવી લોકોની માંગ છે। અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી। રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે। દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી। ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે। કરજણ, છોટાઉદેપુર બધા જ જેટલા ડેપો છે બધા જ ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે, પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે। કાયમ માટે અમારી ફરિયાદ જે છે એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવો એમ ઉઠતા નથી। જે મન ફાવે એમ બસ આવે તો જશે, બસ આવે તો જશે, એનો કોઈ કાયમ નક્કી નથી। 1-2 બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી। તેના માટેની રજૂઆત કરવા કોઈ રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી। તો બીજી તરફ ડભોઈ બસ ડેપો મેનેજરે કહ્યું કે કમિશનરના પરિપત્ર મુજબ એસટી બસનો રૂટ નક્કી કરાયો છે, તેમ છતાં કેટલાક મુસાફરોએ હોબાળો કર્યો હતો। પોલીસની મદદથી હાલ મામલો શાંત થયો છે। કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપુરે ચોકડીથી સોમા તળાવથી કીર્તિસ્તંભથી રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપુરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું। એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો।